જીકેસ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. જેણે 12 પાસ કર્યું છે તેના માટે BA BCom BSc ના ફોર્મ આ જીકેસ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સૌપ્રથમ તમારે ગૂગલમાં જીકેસ પોર્ટલ લખવાનું રહેશે. તેની મેઇન વેબસાઇટ ઓપન થશે. તેના પર ક્લિક કરો. હવે એનું હોમ પેજ ખુલે છે. તેમાં બે વસ્તુ લખેલું છે ઉપર. પહેલું છે આપણું આ ઓલરેડી રજિસ્ટ્રેશન. જે લોકોએ જીકેસ પર રજિસ્ટ્રેશન કર્યું છે તેના માટે ઓલરેડી રજિસ્ટ્રેશન તેનું યુઝરનેમ અને પાસવર્ડ હશે તેઓ આ ડાયરેક્ટ કરી શકશે. ત્યાર પછી આવે છે એપ્લાય નાવ. એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આ સ્ટુડન્ટ લોગિન છે, તેમાં તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમે આમાં ડાયરેક્ટ લોગિન કરી શકશો. પણ તમે હજુ આ જીકેસ પર નવા છો તો એના માટે તમારે રજિસ્ટ્રેશન કરવા માટે એપ્લાય નાવ બટન પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ બટન પર ક્લિક કર્યા પછી એક નવી વિન્ડો ખુલશે. તેમાં ક્વિક રજિસ્ટ્રેશન હેડિંગ હશે, બરાબર. પછી આવે છે આપણો અભ્યાસનો પ્રકાર. તમે કયામાં એડમિશન લેવા માંગો છો, અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન. તેમાં તમે ક્લિક કરશો એટલે તમને અંડર ગ્રેજ્યુએશન રેગ્યુલર, પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર, પછી આવે છે નર્સિંગ, BSc, LLB, B.Ed, M.Ed, અંડર ગ્રેજ્યુએશન, MSc આ બધાના કોર્સ હશે. દાખલા તરીકે તમે BA BComમાં એપ્લાય કરવા માગો છો, અભ્યાસમાં તમે એડમિશન લેવા માગો છો તો અંડર ગ્રેજ્યુએટમાં ક્લિક કરવાનું રહેશે. પછી તમારી પાસે અપર આઈડી એટલે અપર આઈડી ABC આઈડી હશે તો તમારે અંડર લખવાનું છે, નહીં હશે તો કંઈ વાંધો નહીં, કારણ કે એ લાલ ફૂટરી નથી, ફરજિયાત નથી. હશે તો તમે લખી શકશો. ત્યારબાદ નેમ પર માર્કશીટ, નેમ હેઝ પર માર્કશીટ, માર્કશીટ મુજબમાં જે નામ હશે તે પ્રમાણે તમારે અંદર નામ એન્ટર કરવાનું રહેશે. દાખલા તરીકે અંદર નામ હશે પટેલ, અટક આગળ હશે તો તમારે લખવાનું રહેશે જે નામ માર્કશીટમાં હશે તે પ્રમાણે અંદર નામ લખવાનું રહેશે. આધાર કાર્ડમાં જે નામ હશે તે લખવામાં આવશે નહીં. આમાં ચોખ્ખું લખેલું છે માર્કશીટ મુજબ જ નામ લખવું. ત્યારબાદ આવે છે કેટેગરી. આ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જનરલમાં છો, SCમાં છે, STમાં છો, EWS છો, કઈ કેટેગરીમાં તમે આવો છો, બરાબર છે. જુઓ આ પહેલું આપણું જનરલ, SCBC એટલે OBC, SC, ST અને EWS. આમાં તમે જે જાતિમાં આવતા હશો તેના પર ક્લિક કરવાનું રહેશે. આપણે જનરલમાં ક્લિક કરીએ. પછી આવે છે જેન્ડર, જાતિ, ફિમેલ છો, મેલ છો, તેના માટે, બરાબર છે. એના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી જે જન્મ તારીખ છે, બર્થડેટ છે, જે તમારી LCમાં હશે તે પ્રમાણે લખવાની રહેશે. ત્યારબાદ તમારે
એટલે ગાડી ટિક માર્ક કરવાનું રહેશે. ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી મોબાઈલ નંબર ફરજિયાતપણે લખવાનું રહેશે. ત્યારબાદ તમારે લખાઈ જાય એટલે તમારે એના પર મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખાઈ જાય પછી તમારે ગેટ ઓટીપી આના પર ક્લિક કરશો એટલે તમને ઓટીપી જશે. પહેલાં તમારા ટેક્સ્ટ મેસેજમાં ઓટીપી આવશે, પછી તમારે જીમેલમાં જઈને ઓટીપી આવશે. એ બંનેનો ઓટીપી નાખ્યા પછી તમારું આ છે લોગિન તે સબમિટ થઈ જશે. એટલે તમારું ક્વિક રજિસ્ટ્રેશન જીકાસ પોર્ટલ પર છે તે રજિસ્ટ્રેશન થઈ જશે અને તમારું જે ડેશબોર્ડ છે તે દેખાશે. જ્યાં સુધી તમારું આ અભ્યાસક્રમનું એડમિશન ન થાય, ફોર્મ આખું ફિલઅપ ન થાય ત્યાં સુધી તમારે યુઝરનેમ અને પાસવર્ડ જે છે તે સાચવીને રાખવાના રહેશે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.